આ કુંભ ચાલી રહ્યો છે, કુંભમાં એટલી વિશાળતા દર્શાવજો. કુંભ છે એ કુંભ તો વિશાળ છે એટલે તો કુંભ કહેવાય. હજારો લોકોની રાવટી લાગે. મને તો એવું થાય કે પત્રકારો જેટલા બધા છે એ લોકોને હું વિનંતી કરું કે એવું ન બતાવો કે આ ફલાણી આ અભિનેત્રી છે એ આ છે ને, એવું ન બતાવો. હજારો લોકોના ભોજનો ચાલે છે, ભંડારાઓ બતાવો. સાધકો છે કાંટાની જાળીમાં બેસીને સાધના કરે છે, લોખંડના ખિલ્લાઓ ઉપર સાધના કરે છે. અહીંયા સુધી દટાયેલા લોકો છે, સાધના કરે છે અહીંયા સુધી. અરે કોઈ મસ્તક જમીનમાં પધરાવી પગ ઊંચા રાખીને સાધના કરનારા છે. તમે કુંભમાં જાજો, જોજો, પછી મને કહેજો. મારી પાસે હું જે કુંભમાં ગયો તો આજથી 20 વર્ષ પહેલા, એ કુંભના મારી પાસે ફોટાઓ છે. કેવી કેવી સાધના કરેલા લોકો હોય છે. અને હજુ પણ આપણે જાશું ત્યારે ખબર પડશે આ લોકો તો જઈ આવ્યા છે. સાધકોના ચારે બાજુ સાધના સાધના, ક્યાંક ભગવાનનું નામ, ક્યાંક કથા. એવા કોઈ વક્તા ન હોય જેની કથા ન હોય. પંડાલો મોટા મોટા લાગેલા હોય. તમે જમવા જાઓ તો 32 વાટકે ભોજનો હોય, ધાવડાઓ આપે, દક્ષિણાઓ આપે. સાધુ સંતો કદાચ આપણી પાસેથી ધન લેતા હોય તો મને એવું લાગે કે કુંભમાં વાપરવા માટે જ લેતા હોય, આમાં વાપરી નાખે. બહુ ઉદારતાથી લોકોને ખવડાવતા હોય. કારણ કે આચાર્ય મહામંડલેશ્વર અવધેશાનંદજી એવું કહેતા હતા 2 દિવસ પહેલા કુંભમાં, પૂજ્ય મોરારી બાપુની કથામાં એવું કહેતા હતા કે મને એવું લાગે કે અહીંયા દેવતાઓ, ગાંધર્વો, યક્ષો, નાગો કોઈને કોઈ રૂપમાં આવી જાય. તમારે સમગ્ર બ્રહ્માંડને જમાડવું હોય તો તમે કુંભમાં જમાડી દો કોઈને, તો આખું બ્રહ્માંડ જમી જાય. દરેક ચેતનાઓ લઈને આવતા હોય. આજે આ મહાત્માજી ક્યાંથી આવ્યા, કેમ આવ્યા, ભલે અહીંના જ હોય, પણ હું એવું માનું કે એ અમારા હનુમાન દાદાની ચેતના લઈને જ આવ્યા હોય 100%.